फोन के पास में आओ करिश्मा। हमारा वीणा क्या कोट तो ना थी। रे हो जी तारा जी, हमारा वीणा क्या रे तो ना थी। संगत को संगे जसो, संगत को संगे जसो, केवल सत्संगे जसो, केवल सत्संगे जसो। दादाजी नो हसतो मुख, दादाजी नो हसतो मुख, सामने दर्शन पासो, सामने दर्शन पासो। महाराजी हीरा मोती महाराजी, समृद्ध सतिया समृद्ध सतिया वीणा डलडूटा तू नाती। दादाजी दादाजी तमारा वीणा तमारा वीणा बीजू गतू નથી। દુનિયાભરમાં લોકો લાગે, સત્સંગ વિના સોનો લાગે, સત્સંગ વિના સોનો લાગે। બીરવો દિવસ રાત જાગે, બીરવો દિવસ રાત જાગે। જ્ઞાની ભવની બાવટ વાંગે, જ્ઞાની ભવની ભાવટ વાંગે। રોકો અતિક્રમ નાજી, આતમ રમનાવી ક્યાયનું છતુનાથી। આતમ રમના વિના ક્યાય રૂઠતું નથી। હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી, તમારા વિના ક્યાય રૂઠતું નથી। તમારા વિના ક્યાય રૂઠતું નથી। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सचिदानंद, वेरी गुड। दोनों पास में रहना। ओके, अभी 9 कलम बोलिए, ऑल्टरनेट करो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादा भगवान, મને કોઈ પણ હે દાદા ભગવાન, કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પારમ શક્તિ આપો। મને કોઈ પણ ધર્મનું કિંચિત, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો। મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી શાદ્વાદ વાણી, શાદ્વાદ દર્શન અને શાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુબાય કે દુબાહ પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો। મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ધર્મ ના દુબે
ધર્મ ના દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માને કે ઉપદેશક સાધુ સાધ્વીને આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ના કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ના કિયા જાય, ના કરવાયા જાય કે કર્તા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના ભૂલવાઈ જાય કે ભૂલવાના પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુરુચુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए કે કથા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્તમાનપણું ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમૃદ્ધિ ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેનાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ના કરને की ना किया जाए, न करवाया जाए કે કર્તા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ભગવાન મને જગત જ્ઞાન કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય सच्चिदानंद. जय सच्चिदानंद। थैंक यू। अक्षय दादा 3 मंत्र बुलाए, सब फॉलो करेंगे। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वत्सायाणम, नमो लोये सौसाहुणम, नमो लोये सवसाहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सौपावपणासनो, सर्वपावपनासनो, मंगलाणं च सौयेसिं, मंगलानं च सौयेसिं, पद्मं हवै मंगलम्, परमं हवै मंगलम्. ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः शिवाय, नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दक्ष, डेली प्रेयर आता है आपको? हाँ दादा। हाँ बोलिए प्लीज। हे दादा भगवान, मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूंगा ताकि मेरा शरीर रूप साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक रहे। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूंगा। मैं बुरी सोबतों कुसंग से हमेशा दूर रहूंगा ताकि मेरा सत्संग कभी नहीं छूटे। शक्ति दीजिए। प्राप्त मन, वचन, काया का योग और अपनी आत्मा का उपयोग केवल जीव हाथ की सेवा के लिए करूं, क्योंकि सबसे बड़ा मानव धर्म है मैं अपना और अन्य सभी लोगों के साथ के
जीवन विवाद में विश्वसनीय मोरल प्योर रहूंगा ताकि मैं दादा भगवान जैसा परम उत्कृष्ट मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। हे दादा भगवान जिस संबंध में jbrswaminarayan@gmail.com +91999256 माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं कभी भी ना अहंकार से जवाब नहीं दूंगा। हे दादा भगवान जिस संबंध में अनंत आंतर शक्ति दिए। मोनिका स्टडी प्रेयर हाँ, जय करिश्मा सच्चिदानंद। करिश्मा है करिश्मा हाँ है। करिश्मा स्टडी प्रेयर हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में सत्संग में जो बाधाएं अंतराय आते हैं, समझ नहीं। जो समझने में बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी शक्ति प्रदान करें कि मैं अपने दर्शन रूपर के आवरण को मेरे दर्शन रूपर के आवरण को टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। दिव्या बहन दादा भगवान हे दादा भगवान दादा भगवान हमने आपके बच्चे हम हम हैं हैं आपके आपके बच्चे बच्चे दिल के हित सच्चे दिल दिल के के सच्चे सच्चे दिल भी है कच्चे दिल भी है कच्चे कच्चे साफ करके अच्छे अच्छे काम करेंगे करेंगे अच्छे अच्छे and सच्चिदानंद ओके दक्ष सेपरेशन प्रेयर हे शिवात्मा दादा भगवान, आप अलग हो दक्ष अलग हो। हे शिवात्मा दादा भगवान, आप परमानेंट हो दक्ष टेम्पररी है। ये शिवात्मा दादा भगवान रियल हो दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। प्रिया હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. Right, sir. Very good. Okay. Yoga exercise, brain yoga exercise, किसने किया हाथ ऊंचा करो। दीपक दादा, हाँ, दीपक दादा। Oh, मोनिका। मैंने सिर्फ सूक्ष्म योगा किया। दिव्या, अक्षय काका, क्या बात है। श्रेया, एग्जाम खत्म हो गए? नहीं, फ्राइडे को है अभी। फ्राइडे तो है, तो ये ब्रेन वाइटलाइज नहीं करने का है। हाँ उसका फायदा मालूम है ना। ये अभी हसमुख काका को भी बोलना पड़ेगा, तो उसका बिजनेस अच्छा चलेगा। सत्संग अच्छा करेंगे। हाँ, सत्संग अच्छा करेंगे। नहीं, वो तो अच्छा करते हैं, और नहीं फिर भी बेटर। वेरी बेटर। हसमुख काका, आपका होमवर्क एक वीक के लिए। हाँ पक्का पक्का वेरी गुड। श्रेया बहन, पूरा चाले, ओके। दिस इज वेरी इंपॉर्टेंट ब्रेन માટે। ओके, सो करिश्मा, आपने योगा किया था, ब्रेन योगा? तो आप तो पंडित है ना, घर की पंडित ये है, वो तो योगा आपको टीचर है। हाँ, वो तो घर की मेरी करिश्मा बेटे, आपको तो करना ही चाहिए यार योगा। आपको योग कराते हैं स्कूल में। ये क्या है? बोलो करिश्मा, क्या करेंगे? नहीं करेगी वो। उसको योगा में प्राइज मिला है। दीपक दादा, ये तो घर की लीडर है, तो लीडर को करना पड़ता है ना। ओके, चलो, होमवर्क क्या था आज? कौन सा टॉपिक है? बन्यूते
હા ઓકે માં દિવ્યાબેન બન્યું તે ના એટલે ખબર છે એટલે શું નથી ખબર ખબર ઓકે આપણે શું કાકા બતાવશે હવે બીજા આપણે બીજાને પૂછીએ શ્રેયા બન્યું તે ના એટલે શું અ, ગુજરાતીમાં કર એટલે મોનિકા અને કરિશ્માનું પાક્કું થાય ગુજરાતી जस्टिस का था मैं उसको पूरा હમ नहीं जस्टिस का कुछ था જોરથી બોલો નથી સંભળાતું सम्राज હા બોલો જસ્ટિસ નો હતો પૂરું એ દાદા भगवान ओके दक्ष बन्यू हो न्याय उसका मीनिंग क्या होता है दक्ष दादा जो हुआ सो न्याय या उसका मीनिंग क्या होता है दादा मतलब जो हुआ वो न्याय ही हुआ एग्जाम्पल बोलो जो हुआ उसका मीनिंग क्या होता है मतलब जैसे किसान भगवान सबको न्याय ही देते हैं जैसे किसान गेहूं उगाता है तो जब बारिश आती है तो वो बोलता है कि भगवान ने मेरे साथ न्याय नहीं करा पर नहीं भगवान ये देखो दक्ष भगवान की बात करो दक्ष भगवान क्या बोलते हैं मतलब वही बोल रहा हूँ नहीं, बनी हो ना सुबह से शाम को जो होता है वो दक्ष भगवान को कैसे आप देखते हैं ओके मोनिका दादा मैंने जोर से बोलो पास में आके मैंने मिस्टेक कर दिया मैंने भोगवे तेरी भूल पढ़ ली मैंने बन्यू थी न्याय नहीं पढ़ा क्या बोला नहीं समझ संभળાનું हाँ, मैंने होमवर्क बन्यू ते न्याय नहीं किया है भोगवे तेनी भूल किया है तो वेडनेसडे का है आज ट्यूसडे है ना Yes, Tuesday is Tuesday. But एनीवे Banyute आपको ओके ओके बन्यूते न्याय का मीनिंग क्या होता है आपको व्हाट डू यू अंडरस्टैंड अबाउट दैट जो भी हमारे साथ होता है वो न्याय का ही होता है अगर एक मिनट अगर एक मिनट हम एक मिनट एक मिनट एक मिनट एक मिनट जो कुछ होता है डिफाइन दैट जो भी अगर कोई मेरे साथ एडजस्ट नहीं होता है या फिर कोई मेरी भूल होती है वहाँ मैं आर्ग्यूमेंट करती हूँ कि वहाँ मेरी भूल नहीं है तो मैं और दूसरों की भूल देखती हूँ तो वहाँ मैं अन्याय देखती हूँ और उनका कर्तव्य देखती हूँ और उन्हें निर्दोष भी नहीं देखती हूँ तो वहाँ पर अन्याय आ जाता है और बल्कि वहाँ मेरी गलती है इसलिए वो है आपको तो बहुत डेफिनेशन में जाते हैं वो बन्यूते न्याय एवरीडे लाइफ में व्हाट इज दैट खाते हो बन्यूते न्याय उठते हो बन्यूते न्याय तो हम कचकच क्यों करने की होती है बन्यूते न्याय होता है ओके दादा करिश्मा ने हाँ जो मोनिका के साथ किया ना वो न्याय है अन्याय है खुशी ने ओके जो करिश्मा के दीदी के साथ किया वो न्याय है डैडी मम्मी ने जो उनके साथ किया वो न्याय है इसीलिए वो अभी सब लोगों को निर्दोष देखती है इस निर्दोष का सफाई सही है ना हम्म, आपको आपका ही बोलने का है मोनिका उनका नहीं बोलने का है आपको आपका ही देखने का है आपका ही बोलना है कि जो लोग आपके साथ जो भी कुछ करते हैं वो न्याय संगत है करिश्मा के साथ अगर ऐसा होता है तो उस समय याद रहता है कि नहीं एक जो भी करती है वो न्याय है और वहाँ अगर ईगो भी आ जाता है कह देती हूँ कि वो छोटी है उसे छोड़ दो बट जब खुशी के साथ आता है तो वहाँ आर्ग्यूमेंट होता है और मम्मी पापा के साथ आता है भी तो वो छोटी नहीं आर्ग्यूमेंट है ना वो तो बड़ी नहीं है वो बड़ी है हाँ बड़ी है बड़ी बड़ी है बड़ी है हाँ वो मेरे ये कोई आपसे बड़े हो फिर भी ऐसी बातें करते हैं तो आपको वो छोटे ही है ऐसा समझ लेना चाहिए तो आपका दिमाग है ना बुद्धि आर्ग्यूमेंट नहीं करेगा उनको माफ कर देगा समझ में आया हाँ
ઓકે This is the way. દિવ્યાબેન બન્યું તે ન્યાય ખબર પડી પડી શું ખબર પડી બન્યું તે ન્યાય બન્યું છે કે ને એ વસ્તુ છે કે જે બી માણસ કઈ બી આપણી સાથે કરે ને એ બધું તે જાય. ઓકે વેરી ગુડ ઓકે હસમુખ એ બધું શું છે? કોઈ બી માણસ આપણા સાથે કઈ કરે ને એ બધું તે જાય. એ બધું તે જાય. શેંગ ને શું કીધું? હસમુખ આપણે ટ્રાન્સલેશન કરો અક્ષયભાઈ એ શું કીધું બધું? જે બધા માણસ જે બી આપણી સાથે કરે એ બન્યું તે ન્યાય. નહીં બન્યું તે નહીં એનો શબ્દ શું હતો એ જોવાનું. એ બન્યું તે ન્યાય જ બોલતી હતી પણ अच्छा પેલું बन्यू ते न्याय बोला है। अच्छा अच्छा फाइन फाइन ओके गुड 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 वेरी गुड ओके वेरी गुड ओके ओके हसमुख भाई थोड़ी डेली लाइफ में जो होते हैं वो उसके बोलो कि हाउ अवेयर रहना के बन्યું તે ન્યાય અવેરનેસ આપણે જાગૃતિ કેવી રીતના આવે ગોઠવવાનું બરોબર છે. દાખલા તરીકે આપણે સ્કૂલમાં જતા હોઈએ हिंदी हिंदी અને हिंदी हिंदी में अच्छा जैसे कि हम लोग स्कूल में जा रहे हैं होमवर्क दोनों ने किया है बराबर है दोनों ने सभी का होमवर्क किया है लेकिन टीचर एक सिर्फ हमको ही डांट देता है तो हमको क्या समझना कि आज जो हमको डांट मिली वो न्याय स्वरूपी है. मतलब कोई भी आदमी अगर किसी भी कारणवश कोई हमारे बाहर से कोई ऐसे दिखने का कारण है नहीं कि यहाँ हमारी गलती है लेकिन फिर भी वो हमको डांटता है तो समझ लेने का क्या जो भी डांट रहा है वो न्याय स्वरूप ही है. कुदरत में बाहर के जगत में लोग बोलेंगे कि तुम्हारा तो कोई वो था ही नहीं गुनाह था ही नहीं फिर भी आपको क्यों ऐसा हुआ. लेकिन दादा भगवान क्या बोलते थे कि अगर हमको हमारी ये जो बुद्धि है वो उनसे हम मापेंगे तो हमको सब में न्याय अन्याय दिखता रहेगा. लेकिन ये भगवान की भाषा में हम बात करेंगे तो जो भी अगर हो रहा है वो कुदरत में न्याय स्वरूप ही हो रहा है. वो हमको अभी मालूम नहीं पड़ रहा है कि आज हमको कुछ भी बाहर से दिखता हुआ ऐसा कोई कारण लग नहीं रहा है कि मेरी कोई गलती है लेकिन पहले हमने कभी भी गलती किया था उसका ये रिजल्ट ये हमारे पास आ रहा है. तो हमको सुबह से शाम तक कितने ऐसे प्रसंग होते हैं जैसे हमको लगता है इसमें तो मेरी कोई गलती नहीं थी इसमें तो मेरी कोई गलती नहीं थी लेकिन फिर भी हमको कुछ ना कुछ सुनने में आता है कुछ ना कुछ ऐसा अपमान सहन करने का आता है तो वो समय हमको अंदर से समझ जाने का है कि हमने किसी को ऐसा दिया था वही आज मेरा को वापस आ रहा है. इसके लिए जो हुआ से वही न्याय स्वरूप है. कुछ भी अन्याय कुदरत में होता नहीं है. ये भगवान की बात है. क्या है दादा भगवान के काल के अनुरूप ये सेंटेंस हमको दिया है कि व्यवहार में लोग बोलेंगे कि ये न्याय स्वरूप नहीं है ये न्याय स्वरूप नहीं है. अगर आप न्याय खोजने जाएंगे ना तो कभी भी मिलेगा नहीं. लेकिन ये सूत्र जितना जितना हम हमारे जीवन में अप्लाई करते जाएंगे ना उतना उतना हमको हमारी अंतर समाधि मतलब अंतर से समाधान रहता जाएगा और लोगों का भी एक्सप्रेशन हमको सब समझ में आ जाएगा कि हमारी गलती की वजह से ही हमको मिल रहा है बाकी कोई कारण ऐसा दिखता नहीं है. बरोबर. तो ये हुआ सो न्याय इतना बड़ा सेंटेंस दादा भगवान ने ये व्यवहार में दिया हुआ है कि ताकि व्यवहार के क्योंकि हमारा जो माइंड है ना वो ऑलवेज राइट और रॉन्ग वही मतलब न्याय और अन्याय ही देखता रहता हर एक जगह पे. आप कहीं भी जाओ तो वो बोलते हैं उसको लाइन में खड़ा रहना चाहिए था वो पीछे से आया फिर भी आगे निकल गया. लाइन में हम लोग खड़े रहते हैं ना क्यू में तो कोई आदमी कैसा आता है वो पीछे से आता है फिर आगे चला जाता है उसको बोलते हैं फिर भी वो आगे का आगे खड़ा रहता है. तो टाइम पे हमको समझ जाने का उसके साथ में टकराव नहीं करने का और हमको समझ जाने का है कि आज ये जो हो रहा है वो न्याय स्वरूप है.
बाहर से उसको बोलने का जरूर, तो भैया आप लाइन में खड़े रहो, सब लोग लाइन में हैं, लेकिन फिर भी वो नहीं जाता है, तो उसके साथ हमको टकराव नहीं करने का, लेकिन हमको अंदर समझ जाने का है कि जो भी हो रहा है वो हमने कभी किसी को पीछे धकेला होगा, तो आज हमको पीछे आने का नंबर लग गया है। मतलब जो भी हो रहा है सुबह से लेके शाम तक जो भी हो रहा है वो सब न्याय स्वरूप ही है, ऐसा ये सेंटेंस में दादा भगवान ने बताया है। और उसका जितना जितना उसका प्रयोग करेंगे उतना उतना आपको ये अनुभव पक्का होता जाएगा कि नहीं ये बात सही है, ये सेंटेंस सही है, ये सेंटेंस। और दादा भगवान का एक ही सेंटेंस अगर हमने हमारे जीवन में पक्का कर लिया ना, तो वही सेंटेंस पूरे हमको मोक्ष तक, मतलब अंतर के अंत तक पहुंचा के रहता है। एक ही सेंटेंस, कोई भी अथड़ा मन टाड़ो भोगो यानी भूल बन्यु तेने एडजस्ट, कोई भी एक सेंटेंस अगर हमने हमारे जीवन में पक्का कर लिया कि ये सेंटेंस हमको पूरे का पूरा अनुभव या सिद्ध करने का है, तो वो सेंटेंस ही हमको अंदर का मुक्ति का आनंद हमको चखा के रहेगा। बराबर ना? आप लोगों को तो ऐसे कभी कोई अन्याय जैसा लगता है कि नहीं लगता है बाहर की? मोनिका जी, हेलो। हेलो। कौन किन जगह पर आपको अन्याय जैसा लग रहा है? बाहर आ, स्कूल में जाते हो, बाहर घूमने जाते हो, तो कहाँ कहाँ अन्याय जैसा लग रहा है कि नहीं ये आ, बरोबर नहीं हो रहा है, ये अन्याय हो रहा है, ऐसा कहाँ कहाँ लग रहा है? जब पापा कंपेयर करते हैं खुशी के साथ या करिश्मा के साथ, और पापा हम्म। कुछ बार मैं पानी पूरी ही मांगती हूँ, खाने के लिए ही मांगती हूँ, फिर भी वो मुझे नहीं दिलाते हैं, वहाँ अन्याय लगता हम्म। है। आना और अन्याय लगता है वो हमको, हाँ। वो ऐसा लगता है कि सबको मिल रहा है, मुझे क्यों नहीं मिल रहा है, ये कैसे मुझे हो क्यों रहा नहीं है। मिल रहा है? तो हाँ, वो जगह पर हमको ये बनियाते न्याय कि आज हमको हमारा है नहीं नंबर, तो आज हमको ये हुआ सो न्याय वो हमको स्वीकार करने का। ऐसे बहुत सारी जगह है। हर एक आपको दक्ष, आपको कहाँ कहाँ लगता है कि हाँ यहाँ अन्याय हो रहा है? दादा कहीं पे भी नहीं लगता। कहीं भी ऐसा नहीं लगता है कि अन्याय हो रहा है? एक आदमी दूसरे, आप रास्ते में जा रहे हो और एक आदमी दूसरे आदमी को मारता है, तो आपको क्या लगता है? दादा ऐसे दिखते तो होंगे ना? ने कुछ करा होगा। हाँ। दूसरे कहीं भी आपको ऐसा अन्याय हो रहा है ऐसा नहीं लग रहा है? श्रेय आपको कहाँ लग रहा है कि यहाँ पे अन्याय हो रहा है, यहाँ पे अन्याय हो रहा है, यहाँ पे अन्याय हो रहा है, ऐसा कहाँ कहाँ दिखता है आपको? जब मुझको मेरे दोस्तों के साथ बाहर जाना होता है तो पापा मना करते हैं, तब मुझको ऐसा लगता है कि सब लोग जा रहे हैं पर जा मुझको रहे क्यों हो, नहीं जाना हाँ। मिल रहा। मुझे, हाँ बरोबर है, तो ये मेरे साथ अन्याय कर रहे हैं। सबको जाने देते हैं, मेरे को जाने देते हैं नहीं है। लेकिन वो समय हमको समझ जाने का है कि आज हमारा टाइम नहीं है। जब टाइम आएगा, मतलब आज जो हुआ वो वही न्याय स्वरूप है, आज हमको मना कर दिया है, तो वो हम एक्सेप्ट करेंगे ना हम, तो अंदर शांति हो जाएगी। बराबर है, क्योंकि हर एक वक्त बदलता रहता है ये पूरा जो समय है। और आज ना बोला, 1 घंटे बाद वही बोलेंगे अगर अच्छा तुम जाओ, ऐसा है। ऐसा तो पक्का नहीं है कि भाई ना बोला तो एक बार फिर पूरी जिंदगी भर ना बोलेंगे, ऐसा नहीं है। वो हर वक्त बदलता रहता है। मगर हमारी ये समझ होगी कि कोई भी कुछ भी हमको दे रहा है, बराबर दुख दे रहा है किसी भी निमित्त से, तो वो न्याय स्वरूप ही है, उसमें कोई भी अन्याय नहीं है। ये हमको अंदर जितना जितना पक्का होता जाएगा ना, बाहर भी हम लोग देखते रहते हैं, बराबर। कोई किसी को मारता है, कोई बहुत सारी बेईमानी करता है, फिर भी वो आगे बढ़ जाता है, बराबर है। और वो कोई बहुत सारी ईमानदारी करता है, फिर भी वो वहीं का रह जाता है। तो भगवान क्या बोले कि वो भी न्याय स्वरूप है, उसकी पुण्य है पिछली, तो वो अभी खर्च कर रहा है, अब इसकी पुण्य चालू होगी तो उसको भी मिलना चालू हो जाएगा। मतलब ये संसार में कहीं भी अन्याय जैसा नहीं है। कुदरत में क्या है, जो भी हो रहा है वो न्याय ही है, यही हमको अंदर पक्का कर लेने का है। बराबर है? बराबर जय है। नित्यानंद, दीपक तो आनंद जी। हम्म। ओके दीपिका जी, क्या ऐड करने के दूसरा इसके तो अनुसार इसको में क्या बोला है कि जो होता है
वो हम व्यवहार की आंखों से, यानी जगत की आंखों से हम सोचते हैं, जांच करते हैं कि ये खुशी ने मेरे साथ ठीक नहीं किया, मोनिका ने मेरे साथ ठीक नहीं किया, करिश्मा ने मेरे साथ ठीक नहीं किया, पापा मम्मी ने मेरे साथ ठीक नहीं किया। वो यहाँ दादा भगवान ने क्या बताया है कि यहाँ से जो व्यवहार गया था वो वापस आ रहा है। इसीलिए जब वो जीवन से जुड़ी हुई बात है तो बोले कि ये जगत व्यवहार स्वरूप है, जगत व्यवहार स्वरूप है, वहां न्याय नहीं ढूंढना। और कुदरत न्याय स्वरूप है, वहां व्यवहार नहीं ढूंढना। बोलो, जगत व्यवहार स्वरूप है, वहां न्याय नहीं ढूंढना। कुदरत न्याय स्वरूप है, वहां व्यवहार नहीं ढूंढना। दक्ष, हाँ दादा। क्या बताया? दादा, कुदरत में अपन को न्याय ढूंढना नहीं चाहिए। क्यों? हम्म, और दादा, क्योंकि कुदरत अपन को न्याय ही देती है। हमें कुदरत के साथ झगड़ा नहीं होता है, हमारे साथ जो डीलिंग होता है ना, व्यवहार में हाँ झगड़ा होता है कि मेरे साथ ये ढंग का नहीं किया। हाँ लेकिन जगत व्यवहार स्वरूप है। हाँ व्यवहार स्वरूप का मतलब क्या है? व्हाट गोज अराउंड कम्स अराउंड बोलते हैं ना। हाँ व्हाट गोज अराउंड कम्स अराउंड का मतलब क्या है? जो दिया था वो वापस आता है, हाँ और अगर नहीं दिया है तो वो नहीं आएगा, हाँ और दिया है तो वैसा ही आएगा। तो जो हमारे साथ होता है, वो जो व्यवहार हुआ था वो व्यवहार वापस आया। जैसे महावीर भगवान को कान में कीले लगाए थे, कांटे चुगाए थे, तो जैसे कांटा चुगाया ना तो उनको तुरंत दिखाई दिया कि इतने जन्म पूर्व उन्होंने, वो जो शैया पालक होते हैं ना, बेड साइड मेड, वहां तो वो तो राजा जी थे, तो उनके सभी जगह पे खाने में सेवक अलग है, जो सोते हैं वहां गद्दी के पास जो सेवक होते वो अलग है। तो उनको बता दिया था कि मैं सो जाऊं तो संगीत बंद कर देना। लेकिन वो संगीत में खो गए, तो उनको पता ही नहीं चला राजा जी कब सो गए थे। और जब उठे तो पता चला कि अभी संगीत चालू है, राजा जी का आदेश का पालन नहीं हुआ। तो उनको बहुत गुस्सा आ गया, तो कान में गरम गरम शीशा डाला था, तो वो तो मर गया, गरम गरम शीशा डालने से मर गया। फिर उनको बहुत पछतावा हुआ था कि अरे ये तो बहुत गलत हो गया। इसीलिए परिणाम क्या, उन्होंने शीशा डाला था गरम गरम, और वो मर गया था। उनके भाग्य में कांटे आए, और वो कांटे लगने के बाद भी वो जीवित रहे। लेकिन उनको दिखाई दिया कि ये गलती हुई थी। इसीलिए जो व्यवहार हुआ था वो व्यवहार ही उनके साथ हुआ। तो कुदरत में ये न्याय हुआ। व्यवहार से कोई देखेंगे तो बोले भगवान तो ध्यान में थे, तो ध्यान में थे तो उनकी गलती कहाँ है? लेकिन आगे की गलती है ना, जो व्यवहार हुआ था वो आज परिणाम आया। अभी समझ में आया? हाँ पल दादा। पल जो होता है ना, वो प्राकृतिक है। प्राकृतिक का मतलब न्याय स्वरूप है। और अगर हाँ व्यवहार से देखा जाए, व्यवहार समझते हैं, जगत की आंखों से, दुनिया की आंखों से बोले तो बोले वो तो बैठा था और किसी ने उनको जाके एक थप्पड़ मार दी। अरे ऐसे कैसे थप्पड़ मारेगा? लेकिन यहाँ पर उनको ही थप्पड़ क्यों मारा, उनके साथ ऐसा क्यों हुआ? तो ये हमें दिखाई नहीं देता अभी। लेकिन महावीर भगवान वो संपूर्ण ज्ञान में आ गए थे। ऐसा है तो दिखाई नहीं देता है ना। लेकिन ये हट गया तो बिल्कुल दिखाई देता है। तो उनका ये सब बादल हट गए थे ज्ञान के ऊपर के,
तो उनको तुरंत दिखाई दिया कि इतना जन्म पूर्व जब वे राजा जी थे कृष्ण भगवान जैसे वासुदेव नारायण, तब उनसे वो गलती हुई थी। अभी समझ में आया? फिर से बोलो। जगत व्यवहार स्वरूप है, वहां न्याय नहीं ढूंढना। बोलो। जगत जगत व्यवहार स्वरूप है, वहां पे न्याय नहीं ढूंढना। कुदरत न्याय स्वरूप है, वहां व्यवहार नहीं ढूंढना। कुदरत कुदरत व्यवहार स्वरूप है, वहां पे न्याय नहीं ढूंढना। वहां व्यवहार नहीं ढूंढना। व्यवहार जैसे कि नहीं ढूंढना। हाँ, मम्मी ने दीदी को कुछ अच्छा दे दिया और आपको नहीं दिया, तो आपको बुरा नहीं लगाना चाहिए। आपको ऐसा तुरंत सोच लेना चाहिए कि वो दीदी ने कुछ अच्छा व्यवहार किया था ना पहले, तो उनको मम्मी ने अच्छा किया। समझ में आया? हाँ दादा। मोनिका, समझ में आया? पापा मम्मी ने आपके साथ कुछ भी किया तो बोले वो खुशी को और करिश्मा को तो ढंग से बोलते हैं, मेरे साथ हर बार गर्म होके बोलते हैं, डांटते रहते हैं। एग्जाम्पल देता हूँ, तो तुरंत आपको समझ लेना चाहिए कि जो मोनिका का व्यवहार जो हुआ था पहले, उसका परिणाम ये रिटर्न आ रहा है। जो व्हाट गोज अराउंड, व्हाट हैड गॉन इज कमिंग बैक, हैज कम बैक। समझ में आया? वो आया है, तो पापा की गलती नहीं है। जैसे वो ग्वाले ने महावीर भगवान को चुकाया था, कांटे चुकाए थे, तो महावीर भगवान ने देखा कि वो ग्वाले की गलती नहीं है, गलती तो उनसे हुई थी पहले, तो वो रिटर्न हो रही है। अभी समझ में आया? दिव्या बेन, समझ में આવ્યું? હા, એટલે કોઈ વખત પપ્પા મમ્મી ના પાડે તો આપણે સમજી જવાનું કે ઓ દિવ્યાબેન, તમે પહેલા કશું નહીં આપ્યું હશે ને એટલે પપ્પા મમ્મી ના પાડે છે. તમે આપેલું હશે તો તમે માંગ્યા વગર આપશે, અને નહીં તો માંગો ને તો પણ નહીં આપે. સમજાયું? એટલે આપણું મન ના બગડે. મન ના બગડે એટલે આપણી વાણી ના બગડે. વાણી ના બગડે એટલે આપણી શરીર ના બગડે. નહીં તો મન બગડે ને એટલે પછી આપણી વાણીનો વ્યવહાર બગડી જાય, यानी हमारी वाणी बिगल जाती है, वह बोलना सब उल्टा फुल्टा हो जाता है, और फिर वो उसकी असर हमारे पर ही आती है। फिर मन बिगड़ जाता है तो अब मुझे खाना नहीं है, आज मैं नहीं खाऊंगा, आज मैं नहीं खाऊंगी, ऐसा कर देते हैं। करते हैं कभी ऐसा? आज अगर मुझे पानी पूरी खाना है तो आपको देखना चाहिए, हमने ये प्रोग्राम, ये प्रयोग किया था, रजनी दादा किया था कि नहीं, बहुत कि चलो किया आज था हमको यार। पानी पूरी खाना है ना, तो अंदर रखो और दादा को फोन करके बोल दो, दादा आज पानी पूरी खाने की बहुत इच्छा है, ऐसा प्रार्थना कर देने का। फिर देखो आप पापा मम्मी बोलेंगे चलो आज सब लोग पानी पूरी खाने जाएंगे, तो हमको मजा आएगा, अरे वाह, देखो दादा ने मेरी प्रार्थना सुन ली। और नहीं बोलते कि नहीं आज तो डोसा खाने जाना है, तो अंदर से समझ लाना है कि आज का टाइम पानी पूरी का नहीं है। वो करिश्मा और खुशी ने बताया था कि पापा डोसा खाना जाना है। फिर आपको ऐसा सोचना नहीं चाहिए कि पापा मम्मी ने करिश्मा और खुशी की सुनते हैं, मेरा सुनते नहीं है। समझ में आया? कुछ कभी उनका टाइम होता है, कभी आपका टाइम होता है। दादा। जब भी उनको आपको डोसा खाने का मन होता है तो उनको पानी पूरी खाने का मन होता है, और तभी पापा बोलते चलो आज तो डोसा खाने को ही जाएंगे, मुझे भी डोसा खाना है। तो फिर अंदर से खुश नहीं होने का, देखो आज मेरा हो गया करके, नहीं। समझ में आया? ये समझ से यू विल रिमेन हैप्पी एंड चीयरफुल एंड हेल्दी ऑल द टाइम। नहीं तो मुंह बिगड़ जाएगा, मुंह चढ़ा के बैठेंगे, फिर सत्संग में आएंगे तो भी ऐसा करेंगे। समझ में आया ना? जगत व्यवहार स्वरूप है, वहां न्याय नहीं ढूंढना। कुदरत न्याय स्वरूप है, वहां व्यवहार नहीं ढूंढना। लिख लिया सब लोगों ने? मोनिका, प्लीज प्लीज पोस्ट इट। कौन बनाएगा ये पोस्टर? आप तो हिंदी हिंदी ओ वो करिश्मा तो आता है, करिश्मा को आता है, करिश्मा को करिश्मा कर हिंदी देगी। आता है। करिश्मा अभी आप करिश्मा ये बहुत, पोस्टर दक्ष आप भी करिश्मा भी बहुत बनाइए। स्मार्ट होने लगी, हाँ करिश्मा भी दादा। बहुत स्मार्ट होने लगी है। दिव्या बेन હવે તમારે अभी વાંચશે થોડી, ઓકે, વેરી લિટલ बिट, પછી श्रेया को તમે भी हिंदी પોસ્ટર आता है। બનાવજો। आपको हिंदी आता है ना श्रेया लिखने को? हाँ थोड़ा थोड़ा। हाँ
लेकिन स्कूल में हिंदी नहीं सिखाते, सब्जेक्ट नहीं है लैंग्वेज। सिखाते हैं। तो फिर अभी 6, 7, 8 में आ गए। अरे तो अभी भी हिंदी है ना? हाँ, कम है थोड़ा पर है। कम है लेकिन है तो सही ना। हाँ। हाँ बस तो अच्छा है। नहीं पर दीपक दादा गुजराती उसको भी में ये 5 सूत्र का भी पोस्ट नहीं बनाया, इतनी बिजी है वो। अब वो ठीक है, वो तो कर देंगे, अभी क्या करेंगे। मम्मी को अभी फॉलो अप करने के लिए बोलेंगे, दे नीड बॉस। जैसे बॉस होते हैं तो वो ऑर्डर करते हैं ना, एंड बॉस बॉस कीप्स ट्रैक ऑन दैट सबॉर्डिनेट। तो ऐसा फिर इन लोगों को बॉस चाहिए, मम्मी जैसे, पापा जैसे, दीदी जैसे। दीदी को ओ तो बॉस करके नहीं समझती है ना आप ना करिश्मा। बॉस ही समझती हूँ दादा। अब लेकिन उनका तो आप सुनते हो फिर, कि उनको ही जो समझाते हो डांटते हो। नहीं, बॉस को सुनना कभी बोला नहीं जाता है। बॉस को जो भी बोलते हैं, यस मैडम यस। करके बोलने का, यस दीदी करके बोलेगा, मैडम नहीं बोलेगा, यस दीदी कर। ऐसा हाँ एक तो एक दो बार करके देखो, फिर देखो दीदी कितनी खुश होती है वो। फिर आप जो कहेंगे ना वो आपको करके देगी। नहीं, नहीं करती। और श्रेया ये आपका जगत बॉस को व्यवहार बोल। स्वरूप है ना, जगत व्यवहार स्वरूप है। तो आप दीदी को देंगे तो वो आपको देंगी। रजनीता क्या बता रहे थे? श्रेया को बोलना, बॉस को बोलना, पोस्टर आपके लिए बना देंगे। हाँ, हमको बताना क्या बॉस बोलते हैं। ओके, चलो वेरी गुड। तो ये पोस्टर बनाना दिस वेरी इंपॉर्टेंट। मोनिका, यू कैन राइट इन इंग्लिश whatever language, Telugu or whatever, Karnataka or whatever language you want to. कल वेनसडे है, भोगवतनी बोल। ओके दक्ष, भोगवतनी बोल का क्या होता है हिंदी दक्ष? और दादा दादा भुगते दादा भोगते जो उसकी भूल, भोगते उसी की भूल। थे और उसकी बोल। हाँ ओके, चलो ओके। हाँ दादा। કાલે તો છૂટી છે ને? हाँ, काले नहीं हुआ है। હા તો બોસ આવશે તમારી જગ્યાએ, બોસને ઓર્ડર કરશો સત્સંગમાં આવવાનું. ઓકે ચાલો, જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન जय કેમ આજે તમે सच्चिदानंद। जय સ્માઇલ નથી આપતા? सच्चिदानंद। દિવ્યાબેન કેમ આજે સ્માઇલ નથી આપતા તમે? હે पप्पा बढ़िया था आज। ना नहीं होती है। તો નથી मम्मा बढ़िया। बढ़िया आज। દીપક દાદાએ કહ્યું ને, દિવ્યાબેન ઓલવેઝ હેપી રહેવાનું. ઓકે एंड cheerful and એન્ડ always keep ચીયરફુલ. smiling. દિવ્યાબેન હમણાં ઉઠ્યા ને એટલે પ્રોબ્લેમ છે. ઓકે, જય સચ્ચિદાનંદ everybody. जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે આપણે હસમુઆનંદજી, આપણે हम्म। બસ તમે શરૂ કરી દીધું ओके। ગાવાનું, એટલે આપણે પદ જ હવે તો પદ જ સાંભળવું પડશે આપણે. हाँ। આજે અમીબેન છે. જય સચ્ચિદાનંદ અમીબેન. जय सच्चिदानंद अस्पतानंद जी, विपतानंद जी, जय रजनी। सत्यानंद, जय सत्यानंद बहन। जय सच्चिदानंद। ઓકે અમીબેન. हम्म। जय सच्चिदानंद। વાણીના સંયોગ પરને પરાધીન, સવળી સમજણથી ઉપયોગે જાગૃતિ. વાણીના સંયોગ પરને પરાધીન, સવળી સમજણથી ઉપયોગે જાગૃતિ. સામું માણસ તો ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ. આપણાથી કડવું
બોલાઈ જાય પ્રતિક્રમણથી દ્યો ભાવ પલટી જળ છે વાણી છતાંય ઇફેક્ટિવ ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી બીજાને દુઃખકારી કશાઈ વાણી સુધારવા માટે સાચા ઉપાય જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય જેવી છાપેલી તેવી જ નીકળે માટે જ કયું છે ટેપ રેકોર્ડેડ જેવી છાપેલી તેવી જ નીકળે માટે જ કયું છે ટેપ રેકોર્ડેડ વાણીની અસરો કાળજે કોરાશે નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક વાણીની અસરો કાળજે કોરાશે નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી ખેંચેલા કોડવડ જેવા પરમાણુ કઠોર કોમળ નિમિત્ત આધીન દ્વેષી રાગોમય પેટી સ્વરગાણું પથ્થર વાગે એવી તંતીલી ભાષા નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ ડફડાવીને પાછું સાચું જ કર્યું છે ડફડાવીને પાછું સાચું જ કર્યું છે ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું મન મોડે માફી માગે સુધરતી કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું મન મોડે માફી માંગે સુધરતી જાતને જ કહેવું વાણી સારી કર વૃત્તિ પલટાતા ચાહે સરસ્વતી જાતે જ કહેવું વાણી સારી વૃત્તિ પલટાતા ચાહે સરસ્વતી કપિત વાયુને આધીન પ્રકૃતિ તેમાં કોઈના ગાંડાના જોશો કપિત વાયુને આધીન પ્રકૃતિ તેમાં કોઈના ગાંડાના જોશો ભાષાના જોશો ભાવ જ પકડજો છૂટી જાશે ખોટી પકડ તો ભાષાના જોશો ભાવ જ પકડજો છૂટી જાશે ખોટી પકડ તો બોલો છો ત્યારે કોને કઈ રીતે પ્રમાણ દુભાય છે જાગૃતિ રાખો બોલો છે ત્યારે કોનું કઈ રીતે પ્રમાણ દુભાય છે જાગૃતિ રાખો બેફામ વાણીના વ્યર્થ વેડફાટે તૂટે વચન બળ જો વાણી ખાચો બેફામ વાણીના વ્યર્થ બેફામ વાણીના
વ્યર્થ વેડ ફાટે, તૂટે વચન બળ જો વાણી ખાજો. ટાંકીનો માલ ને દારૂ ગોળો, ખાલી ત્યો કેટલો ને કેવો ફૂટ્યો. ટાંકીનો માલ ને દારૂ ગોળો, ખાલી ત્યો કેટલો ને કેવો ફૂટ્યો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાતુ. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાતુ. કશાય વાણી સાથે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. કશાય વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. ભારે વજનદાર હિંસક વાણી, સ્વપરને કષ્ટે કશાય બંધન. ભારે વજનદાર હિંસક વાણી, સ્વપરને કષ્ટે કશાય બંધન. ઘવાય છે તેના જ દુઃખો, આમ તો વાણીથી સુખો. ઘવાય છે તેના જ દુઃખો, પોષો અહમ તો વાણીથી સુખો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવિના પ્રમાણ તીર્થંકર વાણી. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવેના પ્રમાણ તીર્થંકર વાણી. શુદ્ધ જ કોળોનું કૈક જન્મ રાધન, ઇફેક્ટે નિર્જરે અમૃતમય વાણી. શુદ્ધ જ કોળોનું કૈક જન્મ રાધન, ઇફેક્ટે નિર્જરે અમૃતમય વાણી. દેહિક સ્વાર્થને નિજ મનાથે, દૈહિક સ્વાર્થને નિજ મનાથે. કે તે બોલો તો હસમુખાનંદજી આ લાઈન. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે, નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે, નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય. દોષો એ પોતાને બાંધે, અર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. વાણીના દોષો એ પોતાને બાંધે, પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પથકારીઓ વાણી વિશે શું જાણવું છે આમાં હસમુખાનંદજી પાસે? બધી ભૂલો દેખાય છે આમાં. બહુ સરસ કવિરાજે વણેલું છે હસમુખાનંદજી.
પદ તો સમજાય એવું છે, પણ હજી બધી કહીએ ને આ ટેપ રેકોર્ડ છે, અને બીજું કે મને એવું મારા અનુભવમાં એવું થાય છે વાણી સંબંધી કે મિસકમ્યુનિકેશન બહુ થાય છે. આપણે કેવા શું જતા હોય અને સામેવાળા એનું મિનિંગ સમજી નથી શકતા, ત્યારે અહમ દુભાઈ જાય છે. અને કાં તો ઈ કઈ આપણને સામેવાળો વ્યક્તિ આપણને કેવા જતું હોય તો આપણે એમનું મિનિંગ ના સમજે. એટલે હેતુ કે શું કહેવાય એને, દાદા શું એનો આશય ના સમજી શકીએ આપણે. કઈ પણ વાણી જે બોલાતી હોય છે ને એની પાછળ એના શબ્દો કરતા એનો આશય જે હોય છે ને, અંદર કવિતા અંદર આની અંદર આવેલું છે કે એ આશય એને વાગતો હોય છે હંમેશા. કઈ પણ એની પાછળનો જે આશય હોય ને એ વાગતો હોય છે. તો કે એ આશય આપણો જેવો હોય ને, તો કે આશય એવો હોય, કોઈ દુઃખ ના આપવાનું અંદરથી આપણે નક્કી કરેલું હોય ને, તો આપણે વાણીના શબ્દો ભલે એવા હોય પરંતુ દુઃખ ના આપવા એવો આશય અંદર પાકો હોય ને, તો સામેવાળાને આપણી વાણી વાગે ને. દાદા ભગવાન કેટલાય જણને એવું હતું કે જાહેરમાં વળતા હતા ને તો પણ એને દુઃખ નતું થતું, ઉપરથી એને આનંદ આવતો હતો. શું હતું? કારણ કે એનો આશય, દાદાનો આશય શું હતો? તો કે કેમ કરીને આ જીવ આગળ વધે. એટલે આખો કલ્યાણનો આશય હતો. કેવો આશય હતો? કલ્યાણ. કોઈ વ્યવહારિક કે સાંસારિક કોઈ પણ જાતનો આશય કે કોઈ પણ જાતની લાલચ કે મને આ મારો શિષ્ય બનશે કે આ જતો રહેશે તો શું થશે, આમ થશે તો શું થશે, એવો કોઈ પણ પ્રકારનો સાંસારિક એમનો આશય કઈ પણ હતો નહીં. એમનો આશય શું? ખાલી પરમાર્થિક કે કેમ કરીને આ જીવનું કલ્યાણ થાય. કે દાદા કોઈને વઢે ને તો પણ એને મીઠું લાગતું હતું, સમજાય? અને આપણે મીઠું બોલીએ તો પણ અંદરથી એને લાગે કે કેમ આવું બોલે છે, સમજે? કારણ કે એ જે આશય વાળો ભાગ આપણો ખરો ને, આખો સાંસારિક. આપણે કોઈ મીઠું બોલતા હોય તો પણ એ આશય કે ચાલો આને જો આમ આનાથી દૂર થઈ જશે ને મારાથી, તો મારે પછી બીજા કોઈ એક કરવું પડશે, બીજા કોઈને સહારો લેવો પડશે, અથવા બીજા કોઈ એ કરવું પડશે. એટલે જે આપણો અંદરનો આશય જે હશે એ આશય પ્રમાણેની તમારી વાણી પેલાને વાગે ને એને કામ કરે, સમજાય ને? એટલે એના જ્ઞાની પુરુષનો આખો જે આશય હોય શું હોય? તો કે કલ્યાણનો આશય હોય. એટલે એની વાણી ક્યારેય પણ કોઈને દુઃખદાયી નીકળી. આટલી બધી દાદાની વાણી છે તે છતાંય કોઈનું પ્રમાણ ના દુભાય. આ નીચેની લાઈન હોય કે તીર્થંકર ભગવાનની વાણી, ઝાડ પાન અને પશુનું પણ પ્રમાણ ના દુભાય એવી એમની વાણી હોય છે. અને એ વાણી આપણને સાંભળવા મળી છે. અને હવે આપણને ખબર પડી ને, ખબર પડશે એટલે એમ કરતા 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 કોડ અત્યારે બધા ચેન્જ થવાના ચાલુ થઈ ગયા છે. પહેલા જે આપણી વાણી હતી આજથી 10 વર્ષ પહેલા અને અત્યારે આપણે જોઈએ ને તેમાં ઘણો 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 ફરક આવી ગયો છે, સમજાય? એવો જ. એટલે જેટલું જેટલું એની ઉપર આપણે જાગૃતિ વધતી જશે એટલી એટલી આ વાણીની ભૂલો આપણને બધી પકડાતી જશે, સમજાય ને? કેટલી એટલે અલગ 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 આશય અલગ અલગ સમયે એ પ્રમાણે આશય પ્રમાણે બધી વાણી નીકળતી હોય છે. એમાં છેલ્લી 2-4 લાઈનમાં જે લખ્યું છે ને કે ખાલી પોતાની પ્રશંસા માટેની જે બધી વાણીઓ નીકળે છે, સ્વ પ્રશંસા માટે, કે આપણને ખબર જ ના પડે. સ્વ પ્રશંસાની જે વાણી હોય ને, આ લખાય ને દૈહિક સ્વાર્થ નિજ માન અર્થે, એટલે કે દૈહિક સ્વાર્થ અને પોતાના જ માન અર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે, અપ્યય, સમજાય ને? કે પોતાને જ હું ત્યાં ગયો ને અને પછી મેં વાત કરીને એટલે એમનું બધું થઈ ગયું, સમજાય ને? તો ભાઈ તું બીજી જગ્યાએ જાય તો ત્યાં કેમ નથી થતું? અંદર આપણે તરત એટલે ભાઈ પોતાને જ માન પોષ કરે વાણીમાં, સમજાય? એ આપણે પોતાની વાણીનો આપણે અભ્યાસ કરીએ ને તો ખબર પડે. એમ હું ત્યાં ગયો મેં એમને 2 વાત કરીને તો તરત એ લોકો માની ગયા, સમજાય ને? એ અંદર આપણે અભ્યાસ કરીએ કે પોતાના જ માન અર્થે બધી વાણી નીકળે. શું નીકળે? પોતાના જ માનને માટે એ બધી વાણી નીકળે. કે એ બધી ભાષા શું છે? વ્યર્થ છે ને અપ્યય છે, કે બધું એમના બધો વ્યય થનારી જ છે. એવી આપણે પોતાની બી આખી વાણીનો આપણે સવારથી સાંજ સુધીનો બધો અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરીએ ને તો આપણે એ બહુ જ છે કે કેમ કરીને આનું માન પોસાય એ રીતનું જ એનું પ્રોટેક્શન કરીને બધી વાણી આપણી નીકળતી હોય છે. એટલે ખૂબ જ કવિરાજના લાઈન છે કે દૈહિક સ્વાર્થ અને નિજ, દેહના સ્વાર્થ માટે અને પોતાના માન માટે જ બધી મોટાભાગની નીકળેલી જે પણ ભાષા છે એ બધું કેવું છે? અપ્યય છે. અને આપણે પોતાના પણ જે અભ્યાસ કરીએ ને તો એ આપણી આટલી બધી વાણી એ રીતની જ હોય કે ભાઈ આમ છે આમ છે આમ છે, પરંતુ એ કેવી છે? નિકાલી ભાષા. હવે આપણને જ્ઞાન મળ્યું ને એટલે આપણને જોતા થયા. શું થયું? કે આ વાણી છે તો
તો કે વાણીનો એ પૂતગલનો પણ ગુણ નથી અને આત્માનો પણ ગુણ નથી. એ આત્મા ને પૂતગલના જે પરમાણુ બે ભેગા થાય છે એના આધારે નીકળે છે. તો કે એ વાણી કે દાદા ભગવાન શું કહે છે, ટેપ રેકર્ડ સ્વરૂપ છે અને આપણી વાણી પણ ટેપ રેકર્ડ સ્વરૂપ છે, સમજાય ને. પરંતુ એની અંદર જે આસ્તી અંદર ભળી જાય છે. હસમુખાજી, હસમુખાજી ફ્રીઝ થઈ ગયું. દીપકાજી સ્વરૂપ આપણે બધી વાણી નીકળતી હોય છે, સમજાય ને. એટલે જેવો આશય હોય એ પ્રમાણે આપણે બધી ટેપ રેકર્ડ અંદર નીકળી જાય છે. અને કવિરાજના વાણી પર કવિરાજના એટલા બધા સુંદર સુંદર બધા કલેક્શનો છે, વાણીના પદો બધા અલગ 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 રીતે. અમે ભરતભાઈ બોમ્બેમાં એક આખી જોડે વાણીની ખુલ્લી અથડામણ કરીને, એ બી આખું 3 પાનાનું પદ છે આખું, એવું છે. અને આ પણ એટલું મોટું સરસ પદ છે. એટલે અલગ 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 જગ્યાએ કેટલા પ્રકારની બધી વાણીના બી પ્રકાર હોય છે, બધા અલગ 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 પ્રકારની બધી વાણી હોય છે, સમજાય ને. એવું છે. આમાં એક લાઈન આવે છે, મનનું મૌન. મનમાં મૌન થઈ જાય તો આપણું ઇફેક્ટ બહાર જે છે, બહાર નીકળેલી વાણી સરળ થઈ જાય, એમ કેવા માંગે છે આમાં દાદા? એક જોવું પડશે. કહીએ છે ને, ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ લેંગ્વેજ, ને કે શું કહેવાય દીપકજી? ઓપિનિયન ઇઝ the father of mind. અને લેંગ્વેજ ઇઝ મધર ઓફ માઇન્ડ. ઓકે. એટલે ફાધર મધર ભેગા થાય એટલે પછી માઇન્ડ ઊભું થઈ જાય. હા, એક મનનું મૌન આવે છે આમાં એક લાઈન. આજે કિંતુ પાસે આવું ક્યાં બોલ્યા, મન મોઢે માફી માગે સુધરતું. એની આગળ નીચે ભૂલને પુષ્ટિથી ભાષા બગડતી. કોઈને ડફડે હોય પછી બોલીએ અને પુષ્ટિ આપી લે, પછી ભાષા એવી ને એવી રહે. જ્ઞાની પાસેથી આજ્ઞા પૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. એટલે કે એક જ્ઞાની પુરુષ હોય અને એની પાસેથી, એટલે પેલા આની આગળ બીજાને દુઃખ કરી કસાઈ વાણી સુધારવી છે, માટે સાચા ઉપાય. સમજાય ને કે આપણને પોતાની વાણી જો દુઃખદાયક લાગતી હોય અને કસાઈ વાળી લાગતી હોય તો કે સુધારવા માટે શું કરો તમે? તો કે જ્ઞાની પાસે આજ્ઞાપૂર્વક. શું કીધું? જ્ઞાની પાસે જાતે નહીં, તો જ્ઞાની પાસે આજ્ઞાપૂર્વક મન માણીનું મૌન જ હિતાર્થ છે કે, સમજાય ને. કે જ્ઞાની પુરુષ પાસે એ આપણે આજ્ઞાપૂર્વક નું લઈએ કે મન અને વાણીનું મૌન એ મારી માટે હિતાર્થ છે. જેવી છે આપેલી તેવી જ નીકળે છે, માટે કહ્યું છે કે પ્રી રેકોર્ડેડ. એટલે જે વાણી સંબંધી ભૂલો હોય, બરાબર છે, મનની એવી ભૂલો હોય તો કે બધી જ ભૂલો એક જ્ઞાની પુરુષને આપણે કહીએ કે મારા વાણીથી આટલી આટલી ભૂલો છે અને સુધારવા માટે તમે કઈક ઉપાય આપો. એમને કેવું પડે, શું કરવું પડે? કઈ પણ વસ્તુ હોય કે જ્ઞાની પુરુષને આપણે કહીએ તો કે ઉપાય આપણને બતાવે, આપણા જે હિતમાં હોય એ ઉપાય આપણને બતાડે, સમજાય ને. એટલે કે પહેલું તો કે આપણને સમજાવવું જોઈએ કે આ બીજાને દુઃખદાય મારી વાણી કઈ કઈ જગ્યાએ છે, કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારની વાણી નીકળે છે, એ બધું પોતે પોતાની વાણીનો આપણે અભ્યાસ કરીએ ને તો આપણને ખબર પડે. અલગ અલગ પ્રકારની વાણી હોય, અમુક જગ્યાએ ગર્વ ભરેલી વાણી હોય, સમજાય ને, આપણને સમજાય નહીં, પરંતુ કોઈ કાર્ય આપણે થઈ ગયું હોય તો 2-3 વખત એ રિપીટ થતું હોય, સમજાય ને. તે આખી ગર્વ ભરેલી વાણી હોય. અમુક જગ્યાએ કપટ ભરેલી વાણી હોય કે અમુક વસ્તુ હોય તેમાંથી 10-20% બાકી રાખે કહેવાનું, સમજાય ને. એ બી વાણી નીકળે આપણી પોતાના. જેટલો આપણે અભ્યાસ કરીએ ને તો એ ખબર પડે કે આખી લાઈન જે એઝ ઇટ ઇઝ કહેવાની હોય એઝ ઇટ ઇઝ ના કે, પરંતુ એ 2-3 વસ્તુ શું કરે, અંદર અધ્યાય રાખવા તો એની જગ્યાએ શબ્દ બદલી નાખે. શું કરે? એની જગ્યાએ શબ્દ ચેન્જ કરી નાખે. તો કેવી કપટ ભરી વાણી હોય, ગર્વ ભરી વાણી હોય,
એવા કેટલા પ્રકારની અલગ અલગ પ્રકારની અંદર આપણે વાણીના જોઈએ ને તે બધા ભૂલો અંદર પડેલી હોય છે. અને એ ભૂલો એ જ્ઞાની પુરુષ પાસે આપણે રજૂ કરીએ ને તે આપણને એનો ઉપાય બતાવે આપણને કે મન અને વાણીની અંદર જે પ્રકારે ભૂલો થાય છે એ બધી જ ભૂલો એ જ્ઞાની પુરુષ પાસે આપણે કરીએ તો આવા પ્રકારની વાણી આવું હોય ત્યારે આવું રીતે બોલાઈ જાય છે, આવું હોય તો આવી રીતે દરેક આખું જે અને આ પ્રકૃતિની અંદર આપણે લઈને જ આવેલા છે. એવું નથી કે આપણે ગોઠવીને બોલે છે, પણ આ પ્રકૃતિની અંદર એ રીતની કોળવા રૂપે વણાઈને જ આવેલી છે. શું છે કોળવા? હવે શું કરવાનું તો કે એને જોવાનું છે અને એ જ્ઞાની પાસે જ્યાં જ્યાં પણ હોય ત્યાં સુધાર કરવાનું છે આપણે. સમજે ને? એનાથી કઈ એ ગભરાવાની એ નથી કરવાની જરૂર, પણ જ્યાં જ્યાં કે કોઈને પણ દુઃખદાયી થઈ, કોઈને પણ આવી પોતાને ગર્વ ભરી લાગી, કોઈ જગ્યાએ આવું છુપાઈને કપટ ભરી બોલતા હોઈએ કે દરેક જગ્યાએ આપણે જોઈશું ને એટલે જેવું આપણે દેખાશે એવું ત્યાં સુધારો થશે. પરંતુ ઘણી વખત સંજોગોનો એટલો બધો દબાણ હોય કે 4-5 જણા આખા ભેગા થઈ ગયા હોય કલાક સુધી તો ધડાધડ ચાલતું જ હોય. સમજાય ને? એટલે ચાલતું એમાં શું નીકળ્યું, શું થયું, શું રહ્યું એ કશી ખબર પડે નહીં. પણ પછી પાછળથી આપણે એનું થોડું રિવાઇન્ડ કરીને જોઈએ ને ત્યારે ખબર પડે કે અમુક જરૂરી નતાથી છતાંય બોલાઈ જાય છે. કોઈની માટેના એવા નેગેટિવ પણ બોલાઈ જતું હોય છે. સમજાય ને? કોઈની માટેનો એવો અભિપ્રાય પણ અપાઈ જતો. આપણે એ પોતાની જેટલી વાણીનો અભ્યાસ આપણે કરીશું ને તો આપણને બધું દેખાશે. એવું છે કે કોઈને 2 એપ્રિશિએટ વાળી વસ્તુ હોય ને એ આપણે હાઇલાઇટ નથી કરી શકતા, પરંતુ તે આપણે 10 વખત આપણે બી બોલીશું અને બીજાને પણ કે કરીશું. સમજાય ને? તો એવું બધું આપણી અંદર નેગેટિવિટી વાળી બધી ભાષા બધી નીકળતી હોય છે. તો કે બધું જેટલું આપણે જોઈશું એટલું આપણની અંદરથી એ નીકળતું હોય. અને વાણી પર તો દાદા કંઈક આખો દિવસ એને એ પેલા એક પદમાં કહ્યું છે કે તમે પોતાની બી વાણી ખાલી ટેપ કરીને એક દિવસ સાંભળશો ને, જોડે આપણે તો મોબાઈલ થઈ ગયા છે, ટેપ કરીને ખાલી આપણે પોતાની વાણીનો બી એક દિવસ અભ્યાસ કરીને તો આપણને ખબર પડશે કે વાણીમાં કેટલા પ્રકારની બધી ભૂલો અંદર રહેલી છે. તમે પોતે જ નથી સાંભળી શકતા પોતાની વાણી. 1 કલાક પોતાની ટેપ રેકર્ડ વાળી વાણી હોય ને તો આપણે જ નથી સાંભળી શકતા, તો બાજુ સામે વાળો તો કેમ સાંભળી શકે? આપણી વાણીઓ તો આપણે જ નથી સાંભળી શકે, સામે વાળો તો કેમ નહીં સાંભળી શકે? એ કવિતા આખા પદમાં અંદર લખેલું છે કે પોતે એક દિવસ આપણે ટેપ કરીને સાંભળ્યું એટલે આપણને ખબર પડે કે આપણે દાદા ભગવાને જે આપતો પુત્ર હતા, આપતો પુત્રને બધાને ખાસ કીધેલું એવું છે કે તમે સત્સંગ કરો ને તમારે પોતાનું રેકોર્ડ કરવાનો. સત્સંગ શું કરવાનું? પોતે રેકોર્ડ કરવાનો અને સાંભળવાનું કે. સમજાય ને? અને કેવી ભૂલ થાય છે હસમુખાજી કહું કે ક્યાં ને ક્યાં જાણતા અજાણતા પોતાની વાણીનું રક્ષણ થતું હોય છે કે પોતાની વાતનું રક્ષણ થાય. હા, કે એમાં ક્યાં હું ખરાબ બોલી જ નથી, એમ તમારા સારા માટે બોલી છું એવું પાછું જસ્ટિફાય કરવાનું ક્યારેક થઈ જાય એવું છે. એટલે પોતાની વાતનું રક્ષણ કરવું. શું કરે? કોઈ પણ વસ્તુ હોય તો કે પોતાના વાતનું રક્ષણ કરવું. દાદા કે જ મોટી એ હિંસા છે કે. સમજાય ને? એટલે તો કે કોઈ પણ આપણી ભલે વાત સાચી હોય પરંતુ કોઈને એક્સેપ્ટ નથી થતું તો આપણે આપણી સાઈડથી પાછો ઓગળે કે નહીં ભાઈ ચલો તમે કહો છો તો બરોબર છે, પરંતુ એ આપણે બોલ્યા એટલે પછી જો આપણી વાત કોઈ ક્રોસ બી કરે ને તો પણ આપણને અંદર દુઃખ થતું હોય છે. સમજાય ને? કે આપણે આપણી વાત કઈ પણ હોય કે ભાઈ 3 વાગે જવું છે, પેલો એમ કે ના 3:30 જવું છે, એટલે કઈ પણ એટલું બી ક્રોસ થયું ને થોડું બી તો પણ અંદર આપણને ઇફેક્ટ શરૂ થઈ જાય છે. કેમ ઇફેક્ટ થાય છે? કારણ કે હું બોલી છું એવું અંદર રહ્યા કરે છે ને એટલે ઇફેક્ટ આપણને એની અંદર કોઈ કાપે એટલે તરત જ આપણને ઇફેક્ટ અંદર થાય છે કઈ પણ જગ્યાએ. એટલે જેટલું હું બોલે દાદા ભગવાને આટલું મોટું અક્રમ વિજ્ઞાન આવ્યું, આટલી બધી જ્ઞાનની આટલી ઊંચી વાતો બધી આવી, પણ છેલ્લે શું કીધું કે આ ટેપ રેકર્ડ બોલે છે, હું બોલતો નથી. એટલે આપણે પણ આ ટેપ રેકર્ડ સ્વરૂપ જ અંદર જે પણ નીકળે છે હસમુખભાઈ ની અંદર એ આપણે ટેપ રેકર્ડ સ્વરૂપ જ છે. અને જેટલું સમજાતું જશે એટલી આપણી વાણી અંદર સુધરતી જશે. અને દરેક જગ્યાએ એની અભ્યાસ જોઈશે. શું છે એની માટેનો અભ્યાસ? આ કઈ રાતોરાત નહીં થઈ જાય. આપણે પેલા અડધો કલાક, 1 કલાક, 2 કલાક એમ કરતા જેમ શક્તિ વધે કે પેલું દાદાએ બેઝિક થર્મોમીટર આપણને આપી દીધું છે કે બીજાને કઈ પણ પ્રકારે દુઃખ થાય છે એટલે સમજી લેવું કે એ વાણી આપણી કામની નથી. એ થર્મોમીટર દાદાએ આપણને આપ્યું છે. તો કે આ થર્મોમીટર થી આપણે કઈ પણ જગ્યાએ માપીએ ને એટલે તરત બધી આપણી અંદર સામે ખબર પડી જાય કે સાલો આવું બોલ્યો
તો એને દુઃખ થશે કે નહીં થાય તો ખબર પડી જ જાય કે ભાઈ આ એને દુઃખ થાય. અને કેટલે આપણે પોતાનો પણ અભ્યાસ કરીશું તો કેટલી નેગેટિવ વાણી નીકળે છે અને કેટલી પોઝિટિવ વાણી નીકળે છે એ બી આપણે અભ્યાસ કરીશું તો ખબર પડશે કે અત્યારે નેગેટિવ વાળી વાણી વધારે નીકળતી હોય છે, પોઝિટિવ વાળી વાણી બહુ ઓછી નીકળતી હોય છે. એ શું કરવું જોઈએ આપણે? તો કે પોઝિટિવ વાળી વાણી હવે વધારવાની છે અને આ ઘટાડો જાગૃતિ એ કરીને, સમજાય ને? તો કે એ આપણે ખાસ અંદર કરવાનું છે. અને જેટલું કોઈનું હા રાઈટ. એટલે ક્યારેક કેવું થાય કે હવે એવું સમજાય છે કે પોઝિટિવ એટલે ના ગમતું તો ત્યાં એપ્રિસિએશન કરી લેવાનું, કે તારીફ કરી દેવાની, કોઈના કાર્યની તારીફ કરી દેવાની, તો આપણે એમાંથી બહાર નીકળી જવાય છે. હા બસ તારીફ એટલે એપ્રિશિએટ છે એની માટે કરવાનું છે કે સારી વસ્તુ છે એની માટે. પછી અમુક વખત કેવી આપણી વાણી કેવી હોય કે કંઈક કામ કરાવવું હોય ને તો એ એપ્રિશિએટ કરે તો એ આખો આશય પાછો બદલાઈ જાય, સમજાય ને? કોઈ જો કંઈક કામ કરાવવું હોય તને પેલી હવા ભરે ને, જેમ હવા ભરે એટલે ખબર પડે ને શું તમારી વાતો છે, તમે જોરદાર કામ કર્યું તમે આ કરી લે, હવા ભરાઈ જાય તો બી તમારું કામ વ્યવહારમાં આ બધું બહુ ચાલતું હોય જેવું છે. અને હવા ભરવાનું કે પેલા ખાલી થોડીક હવા ભરે ને અત્યારે તો એ હવા ભરાઈ જાય એટલે પેલા તો તમારું કામ થઈ જાય. પછી જેમ તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ ત્યાં કાયદા કાનૂન બતાડો તો શું કરે તમને? કે તમે લાઈનમાં આવો પાછળથી, એમ કે શું કે આ 2 કાગળ લઈને આવો કાલે જાઓ. અને સાહેબ કરે તો શું કે લાવો ચલો 2 કાગળ ઉછાળો તો તમારું કામ થઈ જાય, સમજાય? એ સમય સંજોગ પ્રમાણે બધું ચાલતું હોય છે. પરંતુ ખોટા પણ કોઈને હમ પોષવા માટે બી આપણે જોવાનું કે ના બરોબર છે બધી રીતે, તો એને હંમેશા આપણે પોઝિટિવલી અને એપ્રિશિએટ કરવાનું. અને ખાસ અમુક વખત સારું કામ હોય ને આપણે ના બોલીએ ને તો એ પણ એક આપણી જાતનો ગુનો છે, સમજાય ને? કે હંમેશા કોઈ જગ્યાએ સારું કામ થતું તો હંમેશા આપણે એને અનુમોદના વાળી વાણી આપણે હોવી જોઈએ. 2 શબ્દો, કોઈ આ સરસ પ્રોગ્રામ રાખ્યો, સત્સંગ રાખ્યો તો ખાસ એને કેવું કે ભાઈ તમે સરસ પ્રોગ્રામ રાખ્યો, સરસ સત્સંગ રાખ્યો, સમજાય ને? એ બી આપણે ખાસ કહેવું પડે દરેક જગ્યાએ, જ્યાં જ્યાં પ્રસંગ હોય જ્યાં સારી વસ્તુ થતી હોય એ બધી જગ્યાએ, સમજાય ને? તો કે એ અનુમોદન પણ હોવું જોઈએ વાણીની અંદર, કે સારી વસ્તુ એને એપ્રિશિએટ હંમેશા હોવું જોઈએ. અને જ્યાં જ્યાં પણ આવી ગડબડ વાળી બધી વાણી હોય દુઃખદાયક એ આપણે જોતા જઈએ અને દાદાને કહેતા જઈએ તો એટલી જગ્યાએ આપણને અંદર બધું લાઈટ ધરાય. મુદ્દે જો કરવાની છે કે આજે વાણી બધી કેવા કોડમાં બધી ભરેલા, કેવા આશયથી બધી ભરેલી છે એ સમય સંજોગ પ્રમાણે દેખાય. આમ તો બધું સારું જ લાગતું હોય પણ એવો કઈ સંજોગ આવે ને, રૂમની અંદર 5 જણ હોય 6 જણ હોય ને એક બીજો થેલો લઈને આવે ને તરત વાણી નીકળે અંદર, ભાઈ અહીં તો બધું ફૂલ છે, શું કે અહીં તો બધું ફૂલ છે, બીજી જગ્યાએ જાઓ, સમજે? આમ તો બધી જગ્યાએ સારંગ કરવું થાય, બધી જગ્યાએ સારંગ કરવું વ્યવહાર, પણ એવો સંજોગ આવે ને અને દબાણ આવ્યું એટલે તરત અંદરથી નીકળે. એ સમય જોવાનું કે તમે આપણી જાગૃતિ, કેમ ભાઈ આવું બોલ્યા તમે, સમજાય ને? એ વખત અંદર જાગૃતિ આપણે અંદર ખ્યાલ આવે કે ભાઈ આ જો આ ટાઈમે આવું બોલે છે, આ ટાઈમે એક્સેપ્ટ થતું નથી બધું. એ વખત આપણને જ્ઞાન આજે પ્રેક્ટિકલમાં આવે ત્યારે આપણને બધું ખ્યાલ આવે કે સંજોગો વખતે શું થાય છે, સમજાય ને? આજનો એક અનુભવ કહું, વાણી સંબંધિત થયું. એટલે અમે છે ને દવાખાને ગયા હતા મારા હસબન્ડ ને બતાડવા, તો ત્યાં ડોક્ટરે છે ને એમને થોડા કડક અવાજથી કીધું કે તમે આવી રીતે પ્રિકોશન લો, આવી રીતે કરો એમ. તો મને કે બરોબર છે ને અમે બેન, એમને વિચારથી જ કડક થવું પડશે, થોડું મનોબળ એમનું મજબૂત કરવું પડશે થોડું. તો મેં કીધું હા બરોબર છે, એમને આટલું ઢીલ નહીં રાખવાની. મેં કીધું હા બરોબર છે ડોક્ટર સાહેબ તમારી વાત, એમને થોડું મજબૂતી રાખવી જોશે, અંદર એમનું વિલ પાવર થોડું મજબૂત રાખવું પડશે. તો મારું ઇન્ટેન્શન એમના સપોર્ટમાં હતું, તો એમને ઊંધું લાગ્યું. મને ખીજાય, મને કે તું ડોક્ટરના સાથે બેસીને મને કેમ તું ખીજાય એમ ત્યાં. તો મેં કીધું તમારા સારા માટે કીધું ને, કે તો મને કે નહીં સારું વારું મને બધી ખબર પડે છે તું, એટલે કે મેં એટલે કીધું ને કે આપણું હેતુ શું હોય છે ને ઘણી વાર કેવું સામેવાળાને પહોંચે છે ઊંધી વસ્તુ પહોંચી જાય છે, એટલે એવામાં બહુ મિસકમ્યુનિકેશન થઈ જાય છે ઘણી વાર ઘરમાં. આપણે કેવા શું જતા હોય છે એને પછી એમનું અહમ ઘણાઈ જાય છે, એવું થાય છે. હા બરોબર, અમુક સંજોગોની અંદર એવું હોય પણ આપણે કહેવાની રીત અમુક સમય શું હોય કે એ રીતના આધારે પણ એને એ લાગતું હોય છે કે ભાઈ એટલી ટાઈમે આપણે
કદાચ આમાં બોલાવવાની જરૂર પણ ના હોય, એ વખત મૌન રહેવાની જરૂર અમુક સંજોગોની અંદર. પરંતુ એ આપણો હાથે પેલો ઇમોશનલ થઈ જાય ને આપણે, ભાઈ અત્યારે ડોક્ટર કીધું હું કહું ને એટલે એમને તરત વજન પડે કે અંદર આપણને એવું હોય, એટલે ઇમોશનલ થઈ જાય એટલે એના આધારે પછી આ અંદર બધું કામ થાય, ગડબડ થાય બધી. પણ એ વખત દરેક સંજોગોની અંદર શું છે કે એ આપણી ઇમોશનલ પણ વસ્તુ પણ એને એ કરતા જાય. એટલે અમુક સમયની અંદર એ જયારે કેવું તો કઈ બોલવું નહીં તો એ વખતે મૌન રહેવું, અને પછી એનો સમય આવે ત્યારે એને સારી રીતે ભાષામાં કહેવાય કે આપણા હિત માટે છે અને આપણે બધું ઘણા કામો કરવાના છે અને દાદા મળ્યા છે, બધું આટલું કામ કરવાનું છે, એટલે હેલ્થ સચવાય તો બહુ સારી વસ્તુ છે. એમ કરી પછી એ રીતનું નીકળે, સમજાય ને. પણ જો આપણે ઇમોશનલ થઈએ કે કેમ કરીને એમને તાજા કરી દેવા છે, ડોક્ટરે કીધું ને અત્યારે હું કહું એટલે તરત જ સુધરી જશે, એ બધું અંદર બિલીફો આપણી કામ કરતી હોય, એના આધારે પછી આપણે આ રીતની ભાષા નીકળે એટલે પછી એમને દુઃખ થાય. પરંતુ આશય સારો છે એટલે વસ્તુ શું છે કે ધીરે રહીને એમને પણ ધીરે ધીરે સમજાય પાછળથી કે ભાઈ ગમે તેમ કરીને આશય તો સારો છે. મુદ્દે આશય આપણો વાણીની પાછળનો જેટલો હોય એ પ્રમાણે સામેવાળાને ઇફેક્ટ કરે, અને આપણે એ જ અભ્યાસ કરવાનું છે, સમજાય ને. સવારથી સાંજ સુધી આ નીકળતી વાણીની અંદર કેવા કેવા આશયો છે એ આશયો જોઈએ, અને એ આશયો આપણને દેખાય દરેક વાણીની પાછળ, બરોબર, કેવા આશયથી બધી બોલાય છે. ને આશયો ખાલી જોવાના જ છે આપણે, સમજાય ને. જેટલા મોટાભાગના આશયો કેવા છે કે સંસાર વધારનારા જ આશયો હોય છે, સમજાય ને. અને એ જ આશયો આપણે સમજણે કરી અને જ્ઞાનીની જે આશય છે એ પ્રમાણે આપણે થઈ જાય આપણો આશય, તો આપણે એ બાજુનું બધું થતું જાય આગળ. એટલે આપણે પાછા ફરી જઈએ છીએ હવે દાદાની કૃપાથી કે આવું ક્યાં બોલાઈ ગયું, ના બોલાયું હોત તો સારું, એવું હવે આપણને પછતાવો થાય છે. સરસ જાગૃતિ આવે, જાગૃતિ આવે તમારે જેમ જેમ જેટલો પોતે સ્વચ્છ કરતો ત્યારે હિતાહિત નથી જોતા, પણ એમને દુઃખ થયું એટલે આપણે ત્યારે તો એમ જ થાય કે ભાઈ આ ક્યાં બોલાઈ ગયા, ના બોલ્યું હોત તો સારું થતે એમ. હા, એટલે જેટલું જેમ આ સ્વાધ્યાય થતો છે ને એમાં એટલી જાગૃતિ વધતી જાય આપણી. એટલે કઈ પણ ભૂલો તો થશે, પરંતુ એની સામે કેટલા જલ્દી આપણે જાગૃત તરત ખ્યાલ આવી જાય છે એ બી. બાકી તો અમુક ને તો ખ્યાલ ના ઉપરથી ઉપરાનું રહે, ઉપરથી એને કે તમને ખબર ના પડે મેં તમારા હારા માટે કીધું છે એમ કરીને ભાઈ એની જોડે તકરાર ચાલુ કરે. પણ હવે આપણે આવ્યું તો પાછું આવ્યું છે તો આપણે ભાઈ પાછું જમા કરી લો ચલો. એટલે એટલી જાગૃતિ જેટલો સ્વાધ્યાય વધતો જાય ને એટલી આ દરેક બાબતની અંદર આપણે આ જાગૃતિ પૂર્વકનું જીવન બધું દરેક ખૂણેથી થતું જતું હોય છે, સમજાય ને. એટલે આ વાણીનું તો એટલું બધું છે ને, બહુ છે. હા, અને આમ બહુ જાગૃતિ રહે ને તો આનંદ પણ થાય છે કે હવે આમ કોઈ બોલે તો તરત આપણે છૂટું મૂકી દઈએ કે હું શુદ્ધાત્મા છું. અમે બેન કશું મન બગાડશો નહીં, ચલો એટલે પોઝિટિવ લઈ લો, તો એ છૂટું રાખીએ છીએ તો એ મનની સુધી અસર નથી પહોંચવા. પહોંચે ને કઈ પણ જે છે એ બી આપણે જાગૃતિ રાખે વાણી છે મારી નથી, સમજાય ને. તો કે આ બહારના પરમાણુ ભેગા થાય છે ને થઈ રહ્યું છે. જનરલી આપણને અંદર રહ્યા જ કરે કે હું બોલું છું, હું ગાઉં છું. કીર્તન ભક્તિ વખતે પણ બોલનાર જુદો છે અને હું જુદો છું. એ જેટલું એની જાગૃતિ અંદર ગોઠવાતી જશે ને એટલું એને આનંદ આવતો રહેશે. નહીં તો શું થશે કે પોતે બોલનાર થઈ જશે, પોતે ગાનાર થઈ જશે ને તો કે પછી એનો રસ નહીં અમુક સમય સુધી આવશે, જ્યાં સુધી બે જણ કહે છે ને કે તમે બહુ સરસ ગાયો, બહુ સરસ ગાયો, ત્યાં સુધી એનો સુખ આવશે. પણ જેવા બે જણ એમ કહે કે તમે બંધ કરો, શું કે હવે તમે રહેવા દો બહુ થઈ ગયું, તરત અંદર દુઃખ પરિણામ ઉભા થાય. પેલું તો જેવું તમને કેમ કે બંધ કરો તો બી તમને દુઃખ પરિણામ અંદર ઉભા થાય નહીં, કારણ કે જે ગાતો તો એને બંધ કરાવે છે, પોતાને બંધ કરાયો નથી. એટલે આ ખાસ કીર્તન ભક્તિ છે, આ બધા કઈ પણ પદો ગવાતા હોય કે બધા જે સંજોગોની અંદર પોતે ગાનાર નથી થઈ જવાનું, પોતે જે ગાય છે અને જે બોલે છે એને જોનાર જેટલો થશે ને એટલો એનો સ્વાદ આવતો જશે. એ અંતિમ સાયન્સ છે દાદા ભગવાને આપ્યું છે. દાદા ભગવાન તો કહે ને કે અમે બોલતા હોઈએ ત્યારે પણ એ આખી બંનેની જાગૃતિ, છૂટાપડાની જાગૃતિ અંદર રાજ કરતી હોય કે આ ફાઇલ નંબર 1 એની જોડે વાતચીત કરે છે, હું એનાથી જુદો એવો એને શુદ્ધાત્મા એને જોઉં ને જાણું છું. એ જાગૃતિ આપણને એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને એ પ્રયોગો જેટલા મંડાતા જશે એમાં આ કીર્તન ભક્તિ જે આ સત્સંગ છે એ બધા સંજોગોની અંદર આ પ્રયોગ આપણે ગોઠવીને અંદર કરતા જઈશું ને તો એટલો અંદર આનંદ આવતો જ જશે. એવું છે કીર્તન ભક્તિ છે, કોઈ પદ ગવાતું હોય તો બીજી કોઈ વાતચીત કરવાનો આવે ત્યારે અંદર આખું છોટા હવે તમે કીર્તન ભક્તિ બોલો. હા,
પ્રશ્ન પણ પૂછાય ને ત્યારે ઘણા કે મહાત્માઓ કે અમીબેન આજે તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યું, કે આજે બહુ સરસ સત્સંગ નીકળ્યો, ત્યારે હું તરત આમ છૂટું પાડીને દાદા પાસે શક્તિ માંગુ કે આ દાદા આ સરસ આ અમીબેન ને આમાં જ રહેવા દેવા દો, હું શુદ્ધાત્મા છું. એટલે એમ અને ઓલું અમીબેનના સ્વાદ પ્રશ્નો હતા ને સ્વાદ અમીબેને પૂછ્યા લેવાનું. કહીએ. હા 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 એવું છે. ને તો એમ કે અંદર લાગે કે આપણે અંદર ગોઠવણી રાખવાની છે. એમાં અટકી જાય પછી. હા હમ. તો કે ભાઈ આ અમીબેનના પ્રશ્નો હતા ને અમીબેને પૂછ્યા છે, સમજે જે પ્રશ્ન હા પૂછે છે એને હું જોનાર છું કહીએ. મારે એ હા સ્ટેજ પર આપણે જાગૃતિ રાખવાની છે, એવું છે કે જેને જેને પ્રશ્નો ઉભા થયા છે એ પ્રશ્નો પૂછે છે ને એ સમાધાન મેળવે છે, ને હું એનાથી હમ જુદો એવો શુદ્ધાત્મા હા છું. સમજાય ને? એટલે કે એ જાગૃતિ અંદર આપણે દરેક જગ્યાએ ગોઠવતા જવાનું. સવારથી સાંજ સુધીના દરેક વ્યવહારની અંદર કોઈની સાથે વાતચીત કરવાનો આવે ત્યારે પણ, સમજાય ને? તો કે વિધિપૂર્વક આપણે જેટલું જેટલું અંદર ગોઠવતા જઈશું ને પછી સહેજા સહેજા જે જાગૃતિ જ અંદર કામ કરે રાખે. કારણ કે જ્ઞાન પ્રકાશ અંદર આપણને ખુલ્લો થયેલો છે એટલે એ જાગૃતિ જ આપણને કામ કરે રાખશે. હા રાઈટ. એટલે અંદરથી આપણે એકદમ ઓલું ઓલું કે ને દાદાનું ઉદાસીનતા વાળું એવું સ્વાદ ધીરે ધીરે ચાખવામાં આવે છે, એવું ખ્યાલ આવે છે. હા બરાબર અમીબેન? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ઓકે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આપણે થોડી જય સમય સચ્ચિદાનંદ. દીપુતાજી પાણી અને વાણી નું પદ દીપકા જે કાઢ્યું છે જય સચ્ચિદાનંદ. પેલું પ્લે કરો છો? Yes, yes, yes. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. જગરોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી પીશુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. જગરોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી પીશુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी, विहरी उल्सो संपूर्णी आत्मरमण. कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी, विहरी उल्सो संपूर्णी आत्मरमण. मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन, अंदर पछता परिणाम में जो स्वानंद. मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन, अंदर पछता परिणाम में जो स्वानंद. बुद्धिना आशयમાં परिपाके सम्यक बुद्धि, स्वात्म लक्षी स्थिरतादायक सद्बुद्धि. बुद्धिना
વિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ સ્વાતમલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે ધ્રુતારક ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે ધ્રુતારક કરતા ભોગતા પદનો અહમ દાદા વશવર્તો અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ કરતા ભોગતા પદનો અહમ દાદા વશવર્તો અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી આ પદ ઉપર થોડી સમજણ આપો, કારણ કે જે રીતે પાણીની અસર થાય છે વાણી પર, આહારની અસર થાય પર મન પર ને તન પર, કેવી રીતે એમાં વિવેક રાખીને રહેવું. પછી આ દાદાની વાણી કેવી રીતે આપણને બધી પોતાની શક્તિ વધારવા માટે કામ કરે છે. આંખોથી જોઈએ છે તો ત્યાં કેવી રીતે રહેવું, કાનમાં સાંભળીએ છે, મનમાં વિચારો આવે છે, બુદ્ધિ ચિત્ત બહુ સરસ છે. જરા જરા વાત કરો ને, લાઈન બાય લાઈન. જરા એને વાઇટ કરજો જો થાય. પાણી તેવી વાણી, પાણી તેવી વાણી કવિરાજના અને દાદા ભગવાન પણ કહેતા હતા, અને દરેક ધર્મોના લોકો પણ બધા કહે છે કે જેવું પાણી તમે પીઓ એ પ્રમાણે તમારી વાણી થઈ જાય. સમજાય ને? તો કે તમને હું અમદાવાદમાં રહેતો હોય, 2-5 વર્ષ અમદાવાદનું પાણી પીવું તો એ વાણીની મારી વાણીની અંદર ઓટોમેટિકલી જ એ જે એરિયા હોય એના શબ્દો, એના પ્રોનાઉન્સિસ એ બધું અંદર વાણીની અંદર એમના આવી જ જતું હોય છે. અને દર 12 ઘઉં હોય, દાદા કહેતા હતા કે દર 12 ઘઉં એ તો પાણી બદલાય અને વાણી પણ બદલાતું હોય છે. એટલે જેટલું પાણી અલગ અલગ બદલાય એટલે દુનિયાની અંદર કેટલી બધી ભાષાઓ અલગ અલગ રૂપે વાણી નીકળતી હોય છે. અને તેવું જ આહાર, જેવો તમારો આહાર છે તો આહારનું સૌથી પહેલું પચન થઈ અને આહારમાં જો બનતું હોય તો પહેલું મન બને છે, અને પછી જ શરીરના બીજા બધા અંદર તત્વો બધા બનતા હોય છે. એવું આયુર્વેદિક અને ઘણા શાસ્ત્રોની અંદર એવું કહે છે કે આહારનું કઈ પણ વસ્તુ હોય તો કે આહાર સંબંધી જાગૃતિ એ બહુ મોટામાં મોટી જાગૃતિ છે. એટલે કે પાણી તેવી વાણી ને આહાર તેવું મંથન, સરવારે ભોજનમાં હો સત્સંગ. એટલે કે આપણે દરેક જેટલો પણ આહાર લઈએ, પાણી લઈએ કે આહાર લઈએ, એ બધામાં આપણે શું લેવાનું ભોજનમાં? તો કે સત્સંગ જ લેવાનો. એટલે કે અંદરથી જે કઈ પણ વસ્તુ આપણી અંદર જાય તો શું જાય? તો કે બહારથી પણ સત્સંગ જાય, કાનથી, અને આ બધી જગ્યાએથી પણ શું જાય? સત્સંગ જ. એટલે કે સત્સંગમાં બી તમે ખાલી આવો નહીં કે આવો ને ખાલી એનો આહાર બી પેટની અંદર જશે ને તો કે એ આહાર પણ કામ કરે છે. એવું કેટલાય દાખલા આપણે આપણા સંઘની અંદર જોતા હોય છે કે ખાલી ઘણા એવું બધા લોકો હોય છે જે ખાલી જમવા માટે આવતા હતા અને આજે એ લોકો મોટા મોટા બધા પ્રોગ્રામો રખાવતા થઈ ગયા છે. એટલે કે એ સત્સંગનો આહાર પણ એટલું બધું કામ કરે. આપણને સામાન્ય લાગે કે આ ખાલી જમવા જ આવે છે, પણ એ આહાર અંદર જે કામ કરે છે ને એ આપણે સમજણ બહારની વસ્તુ છે, એવું છે. એટલે વ્યવહાર આપણે બધાને અમુક લાગે કે ભાઈ આ લોકો ખાલી જમવા આવે છે, ખાલી જમવાનો ટાઈમ આવે છે, ત્યારે કે એમને ખાલી જમાડજો ને તો પણ કે એ પ્રસાદ એટલે આહાર પણ અંદર કામ કરતો જશે. સમજાય ને? એટલે તો કે આહારની અંદર આહારની જાગૃતિની બધી ઘણી બધી વાતો કરેલી છે. એમાં પહેલામાં પહેલું મુખ્ય વાતોમાં એ છે તો કે કોઈ પણ પ્રકારે બહારનો આહાર ઘરે બનાવેલું હોય પહેલામાં પહેલું એ જ રાખવું, અને બહારનું પણ લેવાનું થાય તો કયા કયા 1st, 2nd, 3rd, 4th એની બધી કેટેગરી આપેલી છે.
કે એ પ્રમાણે એ બહારનો આહાર પણ જો કદાચ ગ્રહણ કરવાનું તો બને તો નહીં જ કરવાનું, ને ગ્રહણ કરવાનો થાય તો ફર્સ્ટ શું લેવું, સેકન્ડ શું લેવું, થર્ડ શું લેવું, એ બધું દાદા ભગવાને ઘણી બધી સમજણ અલગ અલગ પ્રકારે આપણે, કારણ કે એનું એટલું બધું મહત્વ છે. અને આપણે મહાત્મા હોય તો પાણી ને વાણી બંનેમાં સત્સંગ અંદર એડ કરવાનો છે. જગરોગો નિવારક નિશક્તિ વર્ધક પાણી, પીસ નિષ્પક્ષથી અમૃતવાણી, બે આંખોના દીપથી જોવાના સૌમાં આતમ, ભગવત દર્શન નિશ્ચલ પોષક શિવ સત્યમ સૌ. એટલે કીધું આ લખ્યું ને કે બે આંખોના દીપથી, આજે બે આંખો છે એનાથી આપણે શું જોવાનું કે દરેકની અંદર રિલેટિવ અને રિયલ ની ગોઠવણી પોતાની અંદર, એટલે ભગવત દર્શન અંદર જોવાના, એટલે નિશ્ચલ કે અંદર પોતાના શુદ્ધાત્માને એ પોષક અંદર રહ્યા કરશે. બે આંખો આપણને બહાર વ્યવહારથી શું બતાવે કે આ મારો ભાઈ આવ્યો, મારા કાકા આયા, મારા મમ્મી આયા, આ આયા, પરંતુ અંદર જોવાના શું છે તો કે શુદ્ધાત્માને જે બે આજ્ઞા આપી છે એ જ આપણને જો કરવાની છે. મન ભ્રમોની વચ્ચે વચગાળો દાદા સુદર્શન, અંદર પત્તા પરિણામે જો સ્વર્ણ, બુદ્ધિના આશ્રયમાં પારિત સમ્યક બુદ્ધિ, સ્વાતમલક્ષી સ્થિતિદાયક સદબુદ્ધિ. આ કવિરાજનું પદ ગઈએ છે ઘણી વખત, પણ ફર્સ્ટ ટાઈમ આટલું બધું અંદર આ શબ્દોની અંદર જોયું છે એવું છે, કારણ કે એ ગાતી વખત એ એના ટ્યુનમાં ને એમાં જ હોય છે, પણ આ ફર્સ્ટ ટાઈમ અને આટલા બધા મિનિંગ વાળા બધા શબ્દો છે એ સમજાય છે એવું છે. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદા સુદર્શન, સમજાય ને કે મન અને ભ્રમરોની વચ્ચે અહીંયા આગળ શું કરવાનું, નિરંતર પોતાના નિધિ ધ્યાસનમાં દાદા સુદર્શન એટલે દાદાનું જે દર્શન છે એ જ વાગોળ કરીશું. સમજાય કે નિધિ ધ્યાસન અલગ અલગ રૂપે દાદાનું નિધિ ધ્યાસન થઈ શકે એમ છે. તો કે પેલું ફોટાનું નિધિ ધ્યાસન થાય, પછી એમની વાણીનું નિધિ ધ્યાસન થાય, એમના દેહનું નિધિ ધ્યાસન થાય, એમના શબ્દોનું નિધિ ધ્યાસન થાય, એમની વસ્તુઓનું નિધિ ધ્યાસન થાય. એ કઈ પણ નિધિ ધ્યાસન થશે એ બધું જ નિધિ ધ્યાસન એ આપણને દાદા જ બનાવશે. સમજાય, દાદાની કઈ પણ વસ્તુનું જે નિધિ ધ્યાસન થશે ને તો એ પણ આપણને દાદા જ બનાવશે. સમજાય ને, દાદાને કઈ પણ એમનું આંખો જુઓ, એમનું મોઢું જુઓ, એમનું વાતો કે શું દાદાની વાતો છે, ખાલી એટલું પણ બોલીશું ને તો પણ અંદર કેટલી અંદર જાગૃતિ આપણને વધતી જશે. સમજાય કે હવે કે દાદાના શબ્દો પર પણ આપણે દઈશું ને તો પણ અંદર કેટલી જાગૃતિ અંદર વધતી જશે. આપણે બધા રિલેટિવમાં બધી ઘણી બધી વસ્તુઓને એપ્રિશિએટ કરી છે, પરંતુ દાદા અને દાદાની વાણીને જેટલી એપ્રિશિએટ કરીશું તો દાદાને જેટલું એપ્રિશિએટ કરીશું એટલું અંદર આપણને આનંદ અને જાગૃતિ વધતી જશે. બુદ્ધિના આશ્રયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતમલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. સમજાય ને કે બુદ્ધિના આશ્રયમાં એના પરિપાક એટલે અંતિમ પરિણામ સમયે શું હોય તો કે સમ્યક બુદ્ધિ અને સ્વાતમલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ, કરતા સહેજે દાદા બનશે ધ્રુવતારક. સમજાય ને કે આ ચિત્તની ચંચળતાઓ, કઈ પણ વસ્તુ આપણે વાત કરતા હોય અથવા કઈ પણ નવું, અત્યારે મેક્સિમમ આપણું જે ચિત્ત છે ને એ ખૂબ જ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર કરવું હોય તો પણ એ 5 મિનિટ 10 મિનિટ એ સ્થિર રહી શકે એવું નથી, એટલું બધું ચંચળ આ કળિયુગની અંદર ચિત્ત એટલું બધું ચંચળ થઈ શકે. એટલે કે ત્યાં ચિત્તની ચંચળતાઓ જેટલી પણ હોય, આ કળિયુગને અસર અને કળિયુગના આધારે આપણે ચિત્ત અતિશય ચંચળ બની જતું હોય છે. એમાં લક્ષ્મીનો વાત આવે, વિષયની વાત વિષય સંબંધી વાત આવે, તે બધી વાતોની અંદર ખૂબ જ ચંચળતાઓ વધતી હોય છે. તો કે જ્યારે પણ ચંચળતાઓ ચિત્તની અંદર વધે ત્યારે આપણે શું કરવાનું તો કે એ બધું જ જ્ઞાની પુરુષને અર્પણ કરતા શીખી જાય. કવિરાજે સિમ્પલ ચાવી આપી દીધી છે, કારણ કે આપણે સ્થિર કરવા જઈશું તો સ્થિર થશે નહીં, પરંતુ જેવું જ્ઞાની પુરુષને અર્પણ કરીશું, દાદાને અર્પણ કરીશું, દાદા આવા બધા ચિત્ત ગમે છે, આવો ચિત્તની અંદર બતાવે છે, આમ કરે છે, તેમ કરે છે, તો કે આ બધું જ તમને હું અર્પણ કરું છું. તો કે જેટલું અર્પણ જેટલું કરી દઈશું એટલું તો કે શું બનશે તો કે ધ્રુવ તારક કરતા દાદા બનશે ધ્રુવ તારક, તો એ ધ્રુવ તારક થશે. પરંતુ આપણે શું કરે છે એ ચિત્તની અંદર ચંચળતાઓમાં આપણે પોતે અંદર ભળી જઈએ છીએ એટલે પછી એમાં અંદર એ થતું રહે છે. સમજાય, તો કે ચિત્તની ચંચળતાઓ ઘણા બધા પ્રસંગોની અંદર આવે. ચંચળતાઓ સવારથી સાંજ સુધી આપણે જઈએ ને, એ 500 ની નોટ ખોઈ દે ને તો ચિત્ત આમ
એના ચિત્તમાં અંદર રમ્યા જ કરે. તો કે એ વખતે શું કરવાનું, પહેલા પહેલું શું કરવાનું, દાદાને સોંપવાનું. દાદાને સોંપીશું, દાદા ચિત્ત આમાં અંદર લક્ષ્મીમાં જાય છે તો આ તમને સોંપ્યું, તો કે ધીરે ધીરે સ્થિરતા આપણને ઊભી કરશે. એવી રીતે વિશેષ સંબંધી હોય, કઈ જોયું હોય તો આખો દિવસ અંદર ભમ્યા રાખે, તો એ દાદાને સોંપે. દરેક વસ્તુઓ કે દાદાને અર્પણ કરીશું તો કે આપણો ધ્રુવ તારક બની જશે. નિહારીને જુએ જાણે છે સર્વ પ્રસાદમ, ભાવો મીઠતા મંગલ કેવલ જ્ઞાનમ. નિરાહારીને જુએ જાણે છે સર્વ પ્રસાદમ, ભાવો મીઠતા મંગલ કેવલમ કૈવલ્ય જ્ઞાનમ. એવું છે. નિહારી એટલે જે પોતે શુદ્ધાત્મા છે એ કોણ છે, તો કે નિહારી જુએ જાણે છે સર્વ પ્રસાદમ. સર્વ પ્રસાદમ એ ના સમજાયું. ભાવો મીઠતા મંગલ કૈવલ્યમ જ્ઞાનમ. આ છેલ્લું નથી સમજાતું. એક મિનિટ, આજે સર્વ પ્રસાદમ ક્યાં ગયું? નિરાહારી જુએ જાણે આ જે બધું બને છે ને તે ભગવત પ્રસાદ કરીને સ્વીકાર રાખે છે. એટલે પછી બાવો મટી જતા બધું જુએ જાણે એટલે ભગવત પ્રસાદ કરીને એનો સ્વીકાર રાખે છે, વ્યવસ્થિત આપણે કહીએ ને. પણ એને પ્રસાદમ કરીને થઈ ગયું એટલે પ્રસાદમાં કોઈ વિકલ્પ કરતા જ નથી આપણે. એટલે નિરાહારી આહારના સંબંધમાં જોવા જાણવા સ્વરૂપે રહેતા એ આહાર પ્રસાદ થઈ જાય છે. એટલે કોઈ રીતે, કારણ કે નિરાહારી ને બધી વિધિ કરે છે અને પછી કે આહારી આહાર કરે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. દેવોને, દાદા ભગવાનના દેવોને, વિતરાગ દેવોને, બધા દેવી દેવતાઓને અર્પણ કરે છે આહાર. એટલે પછી એ આહાર પ્રસાદ થઈ ગયો તો પછી કે આખું એના બધા પરિણામ આવતા ભાવ મીઠા, એટલે ભાવા સ્વરૂપનો ભાગ જે છે તે મટી જતા કેવળ જ્ઞાનમ. એટલે પછી જે અંદરનો ભાગ જે જ્ઞાની થયો છે ને આ બાકીનો ભાગ જે ભાવ છે તે મટી ગયો, એટલે થઈ ગયું કેવળ જ્ઞાનમ. જબરજસ્ત છે, બહુ સરસ. જબરજસ્ત. હા, બહુ સરસ. મેં પણ પહેલી વખત આટલું ડિટેલ્સમાં સાંભળ્યું એવું છે. અવાજ નથી આવતો? ફર્સ્ટ ટાઈમ મેં પણ પહેલી વખત આટલું ડિટેલ્સમાં સાંભળ્યું એમ. હા, પહેલી વખત ડિટેલ્સમાં મેં પણ પહેલી વખત સાંભળ્યું આટલું ડિટેલ્સમાં એમ. ના એવું જ થાય છે. આ તો હંમેશા આવું જયારે મુકાય છે ને ત્યારે જ આપણને પણ ખ્યાલમાં આવે છે. મેં પણ બહુ મજા આવી ગઈ. આપણે સાંભળતા હતા પણ આ જયારે લખી વાંચીને એમ કર્યું ને એમાં જબરદસ્ત ખબર પડે કે દાદા કેટલી બધી સરસ સમજણ આપી છે ને કવિરાજે એને કેટલી સારી રીતે મૂકી દીધી છે કે આપણને લેસન મળી જાય. મનમાં કેવી, મનના ભાગમાં કેવી રીતે રહેવું, સંભળાય એના ભાગમાં કેવી રીતે રહેવું, જોવાના ભાગમાં કેવી રીતે રહેવું, બહુ સરસ આપ્યું છે. ચિત્રી ઝંઝળતામાં બહુ સરસ કીધું. દાદાનું લેવું નામ જ એટલે એ શું કહેવાય, 5 ઇન્દ્રિયોના સુખ દુઃખના પ્રભાવમાં એ વ્યવહાર ચિત્ત જાય છે, રિલેટિવ ચિત્ત જાય છે, ભટકતું ચિત્ત જાય છે. અને ત્યાં શુદ્ધ ચિત્ત એ દાદા ભગવાનના નામ સ્વરૂપે રહીને એનું પરિણામ શું કીધું છે? કરતા છે જે દાદા બનશે ધ્રુવ તારક. એટલે ધ્રુવ તારક નો મતલબ શું થાય કે પોતે ધ્રુવ સ્વરૂપ થતા જાય. ધ્રુવ સ્વરૂપ એટલે આ બધા ક્રિયાઓથી ટોટલી જુદો, અલગ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન એ તત્વ સ્વરૂપ છે ને તે ધ્રુવ સ્વરૂપ છે. બિલકુલ ચલાયમાન થતું નથી. અચળ આત્મા કે છે ને તે પોતે ધ્રુવ સ્વરૂપ છે. એવી રીતે આખું ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. વસુકાજી પ્લીઝ શ્રીમંત બોલાવો. બેન પ્લીઝ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ.
ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો सौ पावकपणासनो સવ પાવપણાસણો मंगलाणम च सौवेसिम મંગલાણમ ચ સવ્યેસિમ पद्मम हवै मंगलम પડમમ હવૈ મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.